નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નવી શિક્ષણ નીતિ અનુસાર ધોરણ 10 પછી તમે ડાયરેક્ટ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો। તો શું છે આ ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા અને શું આ સાચું છે કે ખોટું, એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ધોરણ 10ની અંદર તો બોર્ડની એક્ઝામ જે છે કેન્સલ કરી દેવામાં આવી છે, પરંતુ તમે 10th પછી ડાયરેક્ટ કોલેજ કઈ રીતે કરી શકો છો એના વિશે પણ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અને એની સાથે સાથે જે 5+3+3+4 આ શું નવી યોજના કરવામાં આવી છે। પહેલાં 10+2 ફોર્મ્યુલા હતું, એની બદલે 5+3+3+4 આ ફોર્મ્યુલા કરી દેવામાં આવ્યું છે। એનો શું મિનિંગ થાય છે, હવે તમારા બાળકને કેટલા વર્ષે તમે એડમિશન આપી શકશો એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણા વિડીયોમાં કરવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। નવી શિક્ષણ નીતિ જે છે એ પ્રાપ્ત થઈ ગઈ છે, કેન્દ્રીય કેબિનેટની પણ એની અંદર મંજૂરી મળી ગઈ છે। ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે। કે બહુ બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે આનો અમલ ક્યારથી કરવામાં આવશે, તો હજુ અમલ ક્યારથી કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન નથી, પરંતુ નેક્સ્ટ યરથી ચોક્કસપણે જે છે એ આનો અમલ કરવામાં આવી શકે છે। કેમ કે અત્યારે તો જે બોર્ડ હોય એની બધી જ ડેટ ને બધું ડિક્લેર કરી દેવામાં આવ્યું છે, તો ચોક્કસપણે આ વખતે તો બોર્ડ એક્ઝામ લેવામાં આવશે જ। એની સાથે સાથે જોઈએ કે 5+3+3+4 આ ફોર્મ્યુલા શું છે। પહેલાં 10+2 ફોર્મ્યુલા હતો, મીન્સ 10th પછી 2 યર્સ એટલે 12th। તો આ ફોર્મ્યુલા શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। કેબિનેટની નવી શિક્ષણ નીતિ 2020 ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવે છે। નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે। તો આની અંદર આપણે જે છે ખાલી આજે ફોર્મ્યુલા વિશે વાત કરવાની છે, 5+3+3+4 તો આ ફોર્મ્યુલા શું છે અને તમે કેટલા વર્ષે તમારા બાળકને જે છે એ એડમિશન અપાવી શકો છો અથવા સ્કૂલમાં મૂકી શકો છો। તો નેક્સ્ટ યરથી જે છે એ તમારી નર્સરીમાં બાળકને મૂકવું હોય તો એને 4 યર થવા હોવા જોઈએ, ત્યારબાદ જ તમે એને નર્સરીમાં મૂકી શકો છો। ત્યારબાદ જુનિયર કેજીમાં મૂકવું હોય તો 5 વર્ષ હોવા જરૂરી છે। અત્યાર સુધીમાં ધોરણ 1ની અંદર મૂકવા માટે તમારે 6 યરનું બાળક હોય તો તમે એને મૂકી શકતા હતા, પરંતુ હવે 7 યરનું બાળક થશે ત્યારે જ તમે એને નર્સરીમાં અથવા કહી શકાય કે ફર્સ્ટ યરમાં કોલેજમાં મૂકી શકો છો। નર્સરીમાં તો તમારે બાળકને જે છે એ 4 વર્ષે જે છે એ મૂકી શકો છો। અને તમે અહીંયા જોઈ શકો છો કે એમને 5+3 એટલે 5 વર્ષ જે છે એ આને ગણવામાં આવ્યા છે કે નર્સરી 4 વર્ષનું બાળક હોય ત્યારે મૂકવાનું, જુનિયર કેજીમાં 5 વર્ષે બાળકને મૂકવાનું, સિનિયર કેજીમાં 6 વર્ષ, ધોરણ 1માં 7 અને ધોરણ 2માં 8 વર્ષે મૂકવાનું। તો આ 5 જે વર્ષ છે એને મૂળભૂત યર તરીકે ગણવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ કે 3 વર્ષની તૈયારી, 3 વર્ષની અંદર તો તમને તૈયારી કરવામાં આવશે કે 9, 10 અને 11 વર્ષનું બાળક થાય ત્યારે ત્યાં સુધીમાં 3, 4 અને 5 આ ધોરણ હોય એની અંદર એમને તૈયારી કરવામાં આવશે। તો 5+3 જે 3 છે આ 3 વર્ષની જે છે એને તૈયારી ગણવામાં આવશે। ત્યારબાદ જોઈએ કે 3 વર્ષ મધ્ય 3 વર્ષ ગણવામાં આવશે। ધોરણ 6, 7 અને 8 આ 3ની જે મધ્ય વર્ષ ગણવામાં આવશે। તમારા સ્ટડી હોય, તમારું બાળક જે સ્ટડી કરી રહ્યું હોય એના મધ્ય વર્ષ ગણવામાં આવશે। તો 5+3 આપણે વાત કરી દીધી। ત્યારબાદ જે 3 છે એ 3 આ વર્ષ જે મધ્ય વર્ષ હોય એને 3 ગણવામાં આવે છે। તો હવે જે સ્ટડીનું ફોર્મ્યુલા છે 1 થી 12નું એને અલગ કરી દેવામાં આવ્યું છે। પહેલાં 10+2 આ જ ફોર્મ્યુલા હતું, આવી રીતે કોઈ પણ ફોર્મ્યુલા પહેલાં હતું નહીં। ત્યારબાદ જોઈએ કે 4 વર્ષ માધ્યમિક રહેશે। ત્યારબાદ જે છે ઉચ્ચ શિક્ષણ જે છે એ કોલેજની અંદરથી શરૂ કરી દેવામાં આવશે। તો ધોરણ 9 એની અંદર તમે 15 વર્ષનું બાળક હોય, એસએસસીમાં 16 વર્ષનું, એસએસસી એટલે 10thમાં। ત્યારબાદ આની અંદર વાત કરવામાં આવી છે કે એફવાયજીસી અને સ્ટાન્ડર્ડ એસવાયજીસી મીન્સ તમે જે છે કોલેજ આને કહી શકો કે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ નામ આપવામાં આવ્યું છે। એફવાયજીસી મતલબ ફર્સ્ટ યર ઇન જુનિયર કેજી, તમે ધોરણ 10 પછી આને જે છે એ ફર્સ્ટ યર ઇન જુનિયર કેજી કરવામાં આવ્યું છે। કેમ કે આની અંદર તમારે 3 સબ્જેક્ટ મેઇનલી હોય છે, કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ। તો તમે કોલેજ જેમાં કરવા માગતા હોય એના માટે તમારે આ 2 યરની અંદર સિલેક્શન કરવાનું હોય છે કે તમે કઈ ફિલ્ડની અંદર જઈ શકો છો। તમે આની અંદર એવું કહેવા માગે છે કે આ 2 વર્ષને જે છે એ જુનિયર કોલેજ કહેવામાં આવી છે, ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ એન્ડ સેકન્ડ યર ઇન જુનિયર કોલેજ। આની અંદર તમે જે છે એ તમારી કોલેજ ફાઇનલ કોલેજમાં પહોંચો એ પહેલાં તમે આની અંદર પ્રિપેરેશન કરી શકો છો, તમારા જે સબ્જેક્ટ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। તો આનો શું મિનિંગ છે કે તમે કોલેજની અંદર એડમિશન મળશે? નો, કોલેજની અંદર એડમિશન નથી મળતું, પણ આને એવું નામ આપવામાં આવ્યું છે કે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ એન્ડ સેકન્ડ યર ઇન
જુનિયર કોલેજ. આનો મિનિંગ થાય છે કે તમે તમારી કોલેજ માટે જે જવાના છો હાયર એજ્યુકેશન માટે, એના રિગાર્ડિંગ તમે એ પ્રિપેરેશન કરી રહ્યા છો, તમારા સબ્જેક્ટ જે છે એ જોઈ રહ્યા છો, ત્યારબાદ તમારું શેની અંદર તમારું ઇન્ટરેસ્ટ છે એના એ ચેકિંગ થઈ રહ્યું છે. જુનિયર મીન્સ એ બધું તમે ત્યાં લર્નિંગ ફેઝમાં છો કોલેજ માટેના. તો આ પ્રમાણે તમે જે છે અહીંયા ડાયરેક્ટ કોલેજમાં એડમિશન એવું નામ આપવામાં આવ્યું છે કે 10th પછી તમે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ આવું નામ આપવામાં આવી શકે છે. તો આ વિડીયોને શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો છે એમના મનમાંથી ક્વેશ્ચન નીકળી જાય કે શું એમને ડાયરેક્ટલી કોલેજની અંદર એડમિશન મળશે. તો નહીં, કોલેજની અંદર તમને ડાયરેક્ટલી એડમિશન નહીં મળે, પરંતુ આની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ એન્ડ સેકન્ડ યર ઇન જુનિયર કોલેજ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.